જીવામૃતમાં નાખવાનું, બરોબર. હવે આ પાંચ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલા તો આપણે છાણની બરાબર રબડી બનાવી દેવાની. જે રીતે આપણે ખરીને બધું લીપતા હોય ને, જે રબડી બનાવી એવી છાણની બરાબર રબડી બનાવી દેવાનું. 10 થી 12 કિલો છાણનું એને આપણે 200 લીટરના ડ્રમમાં નાખી દેવાનું. ત્યાર પછી આપણે એની અંદર 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર નાખવાનું. એને બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું. ત્યાર પછી એની અંદર આપણે 1 થી 1.5 કિલો ખોરાક તરીકે આપણે આ ગોળનો ઉપયોગ કરવાનો છે. 1 થી 1.5 કિલો ગોળ, બરાબર. ગોળના ઓપ્શનમાં આપણે ત્યાં કોઈ બી એવી સિઝન હોય ને આપણે આ ફળ પાકીને નીચે પડતા હોય, બગડી જતા હોય, તો એ ફળનો પણ આપણે 2 થી 3 કિલો ફળનો આની અંદર આપણે વપરાશ ગોળની જગ્યાએ વપરાશ કરી શકીએ. અને પાંચમું એક આપણે આ ધારો કે આ ગોળ છે એવી આપણા ગામમાં કોઈ જગ્યાએ ખેતરમાં જગ્યા હોય જ્યાં પક્ષીઓ આવીને બેસતા હોય તો એના નીચેની જગ્યા હોય તો એની અંદર બેક્ટેરિયા ખૂબ વધારે પ્રમાણમાં હોય એટલે આપણે મૂળ એ બેક્ટેરિયા